સ્ટુડન્ટ્સ આજે આપણે જે કરશું એ જે તમારો એક જે યુનિટનો લાસ્ટ એક ટોપિક છે બાકી આપણે એ છે ઓપ્ટિકલ ફાઇબર. હવે તમારી જે બ્રાન્ચ જો કમ્પ્યુટર હોય બરાબર, તો તમારે જે છે ઓપ્ટિકલ ફાઇબર એ બહુ જ જગ્યાએ યુઝ આવશે બરાબર. બાકી જે કોઈ હોય તો એને ઓછા પ્રપોર્શનમાં એનો યુઝ આવશે, પણ જે કમ્પ્યુટર બ્રાન્ચમાં વધારે આવશે. તો ઓપ્ટિકલ ફાઇબર એટલે શું, સૌથી પહેલાં તો એ આપણે સમજીએ. તો ફાઇબર એટલે આપણે એના ગુજરાતી ભાષામાં સાવ સાદી ભાષામાં કહીએ તો તાતણો કહેવાય બરાબર. ફાઇબર એટલે એક આ રીતનું તાતણો બરાબર. એ જો આપણા જે કોટન આપણે જે કપડાં પહેરીએ એમાં પણ ફાઇબર્સ જ હોય, પણ એ કોટન ફાઇબર્સ છે બરાબર. અહીંયા જે ફાઇબર છે એ કયો ફાઇબર હશે? પ્લાસ્ટિક અથવા તો ગ્લાસ. કારણ કે કોટન જે છે એમાં ઓપ્ટિકલ સોર્સ એટલે કે પ્રકાશ જે છે એ આગળ જઈ શકે નહીં. શેમાંથી ટ્રાવેલ કરી શકે? જો મીડિયમ કેવું હોય ટ્રાન્સપરન્ટ બરાબર. ટ્રાન્સપરન્ટ મીડિયમ જોઈએ એને ટ્રાવેલ કરવા માટે. એટલે આપણે કયું લીધું છે અહીંયા? પ્લાસ્ટિક અથવા તો ગ્લાસ. એટલે તમને કોઈ એમ કે ઓપ્ટિકલ ફાઇબર શેમાંથી બને, તો તમારો એમાં જવાબ આવી ગયો. ઇટ ઇઝ ફ્રોમ પ્લાસ્ટિક ઓર ફ્રોમ ગ્લાસ, ઓર ઇટ મે a mixture of both plastic and glass. એ ક્યારેક પ્લાસ્ટિકમાંથી બનેલું હોય, ગ્લાસમાંથી પણ બનેલું હોય, અથવા તો બંનેનું મિક્સચર પણ હોઈ શકે. એટલે ઓપ્ટિકલ ફાઇબર બરાબર, એનું મટીરિયલ તમને પૂછો તમે કહી શકતા હોવા જોઈએ. હવે જે આ ફાઇબર છે એમાં શું યુઝ કરશું આપણે? ઓપ્ટિકલ એટલે પ્રકાશનો ઉપયોગ કરશું, એટલે એનું નામ છે ઓપ્ટિકલ ફાઇબર. હવે આપણે એનું કન્સ્ટ્રક્શન જોઈએ. કન્સ્ટ્રક્શન એનું બંધારણ કેવું હશે બરાબર, એ જોઈએ. તો ખાસ તમે એમાં ધ્યાન રાખજો, કારણ કે આના ઉપર આખું ઓપ્ટિકલ ફાઇબર છે બરાબર. સૌથી પહેલાં એની સૌથી અંદર બરાબર, સૌથી અંદર આખો ફાઇબર હોય એમાં સૌથી અંદરનો જે મહત્ત્વનો ભાગ છે ને, જે બધી રમત જ્યાં રમાતી હોય એ બધું જ જે ત્યાં ટ્રાવેલ, જે લાઇટ જ્યાં થશે, લાઇટ ટ્રાવેલ આમાં જ થશે. આને કહેવાશે કોર. કોર એટલે સૌથી મહત્ત્વનો ભાગ બરાબર, કોર. એનો જે વક્રીભવનાંક એટલે પ્લાસ્ટિક હોય કે ગ્લાસ, દરેકનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હશે વક્રીભવનાંક હશે. એને જો આપણે કહીએ N1, આ મેં ખાલી નામ આપ્યું છે બરાબર. એટલે કોરના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સને હંમેશા આપણે N1થી બતાવશું. એની બારે એની આજુબાજુ એક બીજું લેયર લગાવવું પડે બરાબર. આ જે બીજું લેયર લગાડશું એને આપણે કહીશું ક્લેડિંગ. કોર, એના પછી આવશે ક્લેડિંગ બરાબર. એ ક્લેડિંગનો જે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હશે N2. એ ઓપ્ટિકલ ફાઇબરમાં જે ઓપ્ટિકલ વેવ જે ટ્રાવેલ થશે એની આખી જે કંઈ પ્રોસેસ છે એ આ બે મટીરિયલમાં સૌથી વધારે થશે. આ બેનું બહુ મહત્ત્વ છે બરાબર. એમાં N1નું એટલું મહત્ત્વ છે, N2નું પણ છે. આ બેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અલગ હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ હું તમને કહીશ બરાબર. એના પછી જે છે આની બારે આનું પ્રોટેક્શન તો આપવું પડે ને, કારણ કે આ પ્લાસ્ટિકને ગ્લાસમાંથી બને તો બ્રેક પણ થઈ જાય. એટલે એના પ્રોટેક્શન માટે આપણે એની આજુબાજુ બીજા પણ લેયર લગાવશું. તો આ જે લેયર છે આને આપણે કહીશું બફર જેકેટ. આનું શું કામ? અથવા તો બફર જેકેટને કેવલાર પણ કહેવાય. એટલે કોઈ કેવલાર કહે તો મૂંઝાઈ ન જાવ. બફર જેકેટ જે છે એ શું કરશે? તો કે આ કોર અને ક્લેડિંગ છે તૂટી ન જાય. કોઈ બહારથી હથોડો મારે, હેમર લગાવે આમ, તો શું થશે? તો કે આ બ્રેક થવું જોઈએ નહીં. એટલે બફર જેકેટનું કામ શું કરશે? તો કે કોઈ પણ મિકેનિકલ ઇન્ફ્લુઅન્સ હશે ને, કે કોઈ પણ યાંત્રિક બળ તમે એની ઉપર આપો તો એનાથી કોર અને ક્લેડિંગને પ્રોટેક્શન આપશે બરાબર. એને શું કરશે? પ્રોટેક્ટ કરશે. એના પછીનું જે જેકેટ આવશે, એના પછીનું જે લેયર છે, એ જે લેયર હશે એ છે શું? કયો મેમ્બર છે? ટેન્સાઇલ સ્ટ્રેન્થ જે પ્રોવાઈડ કરે બરાબર છે, એને આપણે કયું કહીએ છીએ? ટેન્સાઇલ સ્ટ્રેન્થ
જે આપશે એને કહીએ આપણે સ્ટ્રેન્થ મેમ્બર. સોરી, બફર જેકેટને કેવલાર નહીં કહેવાય, સ્ટ્રેન્થ મેમ્બરને કેવલાર કહેવાશે. બરાબર. તો આ જે સ્ટ્રેન્થ મેમ્બર છે એ કેવલાર છે. બરાબર. તો આ જે સ્ટ્રેન્થ મેમ્બર છે એનું કામ શું? તો કે આ કોઈ કેબલ છે આમ ખેંચે, બરાબર, તોય ખેંચાશે નહીં. શું કામે? કારણ કે આ સ્ટ્રેન્થ મેમ્બર છે. સ્ટ્રેન્થ મેમ્બર શું કરશે? તો કે એને ટેન્સાઇલ એટલે ખેંચવું, ટેન્સાઇલ સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરશે. એટલે કે કોઈ એ વાયરને, કેબલને આમ ખેંચી શકે નહીં. કારણ કે ખેંચે તો કોર છે, ક્લેડિંગ છે, એ બધું બગડી જાય. બરાબર. એટલે એ ખેંચાઈ જવું જોઈએ નહીં. એના માટે એને ટેન્સાઇલ સ્ટ્રેન્થ આપવી પડે. કોણ આપશે? સ્ટ્રેન્થ મેમ્બર. બરાબર. એ શું આપશે? તો કે એને ખેંચી કોઈ શકે તો એનાથી એને પ્રોટેક્શન આપશે. કોઈ ખેંચી શકશે નહીં. એની બહાર હજુ એક લેયર છે. બરાબર. આ જે લેયર છે ઓપ્ટિકલ ફાઇબરનું સૌથી બહારનું, એ જે બહારનું લેયર છે એ શું હશે? તો કે પોલીયુરેથેન મટીરિયલ. બરાબર. બ્લેક પોલીયુરેથેન મટીરિયલ. હવે આ કેવું હશે? તો કે ઓઇલ જેવું હોય. બરાબર. અને શું હશે? તો કે એમાં પણ બહાર ખૂબ ઘણા બધા ફાઇબર્સ હશે ને એમાં ઓઇલિંગ જેવું તમને લાગે. એ પોલીયુરેથેન મટીરિયલ છે. એ ઓઇલ જેવું શું કામે હોય? કારણ કે આને જે છે એને મોઇશ્ચર ફ્રી રાખવું પડે. મોઇશ્ચર એટલે ભેજ લાગવું જોઈએ નહીં. એટલે બહાર જો આ રીતે ઓઇલ લગાવેલું હશે આખા કેબલને, તો એ અંદર એને મોઇશ્ચરને લાવી શકે નહીં. બરાબર. એટલે પોલીયુરેથેન મટીરિયલ શું કરશે? તો કે આને મોઇશ્ચરથી પ્રિવેન્ટ કરશે, એને લાગવા દેશે નહીં. તો આ રીતે છે કોર, એના પછી ક્લેડિંગ, બફર જેકેટ, સ્ટ્રેન્થ મેમ્બર, પોલીયુરેથેન જેકેટ. બરાબર. આ એનું સ્ટ્રક્ચર છે. બરાબર. એનું બંધારણ આપણે અત્યારે જોયું. હવે જે કોર અને ક્લેડિંગમાં મેં રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ખાસ નોટ કર્યો છે, વક્રી ભવનાંક N1 અને N2. N1 એ કોરનો છે, N2 છે એ ક્લેડિંગનો છે. તો અહીંયા જે કન્ડિશન તમારા ઓપ્ટિકલ ફાઇબરમાં જ્યારે લાઇટને આ રીતે ટ્રાવેલ કરાવી હશે આમ કોરની અંદરથી, તો એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? N1 અને N2 પર. કંઈ કન્ડિશન હશે તો જ તમને ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન મળશે. તો કે N1 શુડ બી ગ્રેટર દેન N2. આ હોવું જોઈએ. એટલે N2 વક્રી ભવનાંક ક્લેડિંગમાં કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. કોના કરતાં? કોર કરતાં. તો જ તમને ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન મળશે. એટલે ખાસ યાદ રાખજો, ઓપ્ટિકલ ફાઇબર કયા પ્રિન્સિપલ પર વર્ક કરશે, કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે, એવું તમને ક્યારેય MCQમાં પૂછાય તો ઇટ વર્ક્સ ઓન ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. જે આપણે લાઇટ કર્યું આખું એક ટોપિક એમાં આવેલું હતું, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. આના ઉપર, આ પ્રિન્સિપલ પર ઓપ્ટિકલ ફાઇબર વર્ક કરે છે. બરાબર. હવે આના પછીનો જે ટોપિક છે એ છે એક્સેપ્ટન્સ એંગલ. બરાબર. એક્સેપ્ટન્સ એંગલ હું પછી લઉં, એની પહેલાં હું લઉં છું ન્યુમેરિકલ એપર્ચર. બરાબર. ન્યુમેરિકલ, જો એક્સેપ્ટન્સ એંગલ, ન્યુમેરિકલ એપર્ચર એ એના બે ફેક્ટર છે જે આખું તમને ઓપ્ટિકલ ફાઇબરનું થોડું ગાઈડન્સ આપે. બરાબર. એમાં જે છે પહેલું આપણે લઈએ ન્યુમેરિકલ એપર્ચર. ગુજરાતીમાં આ જ બોલશું, ન્યુમેરિકલ એપર્ચર. એમાં કંઈ ફેર પડશે નહીં. એક્સેપ્ટન્સ એંગલ હું આના પછી લઉં છું. બરાબર. હવે ન્યુમેરિકલ એપર્ચર એટલે શું? કે આ તમારો ઓપ્ટિકલ ફાઇબર છે. બરાબર. ઓપ્ટિકલ ફાઇબર છે એ મેક્સિમમ આ રીતે કેટલીક લાઇટ લઈ શકશે પોતાની અંદર. બરાબર. એની કેપેસિટી કેટલી, એની એબિલિટી કેટલી કલેક્ટ કરવાની લાઇટની. તો લાઇટ કલેક્ટિંગ કેપેસિટી જે છે ને, લાઇટ ગેધરિંગ તમે કહો કે લાઇટ કલેક્ટિંગ કહો, કે કેટલી લાઇટને પોતાનામાં સમાવી શકશે, એની જે એબિલિટી છે, એની જે કેપેસિટી છે. બરાબર. એબિલિટી એ જે છે એ શું કહેવાશે? તો કે એ કહેવાશે ન્યુમેરિકલ એપર્ચર. એને એનેથી પણ બતાવવા, એટલે ન્યુમેરિકલ એપર્ચર એનાથી બતાવવામાં આવે. એટલે ન્યુમેરિકલ એપર્ચર શું બતાવે છે? તો કે લાઇટ કલેક્ટિંગ એબિલિટી
લાઇટ ગેધરિંગ કેપેસિટી, આ બધું તમે બોલી શકો. અથવા તો લાઇટને કેટલા પ્રમાણમાં એ લાઇટ લઈ શકશે એની ક્ષમતા, એને કહીશું આપણે ન્યુમેરિકલ એપર્ચર. બરાબર. અને એનું જે ઇક્વેશન છે એ શું છે તો કે NA એટલે ન્યુમેરિકલ એપર્ચર ઇઝ ઇક્વલ્સ ટુ √n1 સ્ક્વેર માઇનસ n2 સ્ક્વેર. આનું ડેરિવેશન તમારા સિલેબસમાં છે નહીં. You directly adopt this equation. NA is equals to √n1 square minus n2 square. આના પછીનો જે આપણે લઈશું એ ત્રીજો જે છે આપણું તમારા મટીરિયલમાં બીજો ટોપિક હશે એક્સેપ્ટન્સ એંગલ. બરાબર. એને આપણે એક્સેપ્ટન્સ એંગલ જ કહીશું, એનું ગુજરાતી થશે નહીં, એ ખાસ યાદ રાખજો. બરાબર. એક્સેપ્ટન્સ એંગલ હું તમને સમજાવું. જો મેં તમને પહેલાં જ કીધું હતું કે ધારો કે આ જે છે આપણી કોર છે. બરાબર. એની ઉપર આમ લેયર હશે ને, એટલે અહીંયાથી આ રીતનું એ ધારો કે શું છે ક્લેડિંગ આખું હોય એને આપણે આમ લીધું છે ક્રોસ સેક્શન. એટલે આ જે છે એ કોર છે અને એની નીચે હશે ક્લેડિંગ અને ઉપરની બાજુ પણ હશે ક્લેડિંગ. આ રીતે સ્ટ્રક્ચર હશે. હવે આની અંદર લાઇટ કઈ રીતે ટ્રાવેલ થશે? ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનથી સીધી જશે, સીધી પણ જશે, પણ લાઇટ બહાર ન નીકળી જવી. બહાર ન નીકળી જવી જોઈએ એટલે શું તો કે આનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ N1 છે, આનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ N2 છે. લાઇટ જે છે એ આટલા એરિયામાંથી આપણે એની અંદર ઇન્સર્ટ કરશું, કારણ કે આ તો બધા એની અંદરના લેયર્સ છે. એટલે અહીંયાથી લાઇટ આપણે અહીંયાથી એન્ટર કરવી. એન્ટર કરી એટલે લાઇટ છે એ આની અંદર જ આમ જવી જોઈએ, બહાર નીકળવી જોઈએ નહીં. એટલે ગમે તે એંગલે આપો તો લાઇટ છે એ કોરની બહાર જવી જોઈએ નહીં. તો કઈ રીતે આને કરાય? બરાબર. તો એને કરવા માટે શું તો કે અહીંયા જે છે લાઇટ, અહીંયા બે માધ્યમ છે, એક N1 અને અહીંયા શું છે N2. બે મીડિયમ થયા કોર અને ક્લેડિંગ. બંનેનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ વર્ગના કેવો છે? અલગ અલગ છે. અને કેટલો તો કે N1 ગ્રેટર દેન N2. આ કન્ડિશન યાદ રાખવાની છે. બરાબર. હવે લાઇટ જે છે એ અહીંયાથી આવશે અને અહીંયા ઇન્સિડન્ટ થાય એટલે જેવું મીડિયમ બદલે તમને ખબર જ છે અહીંયાથી માધ્યમ બદલે છે. બરાબર. તો અહીંયા લંબ હું ડ્રો કરું તો મીડિયમ બદલે તો લાઇટ બહાર ન જવી જોઈએ. તો બહાર ન જવી જોઈએ તો કેટલા એંગલ રાખવાની તો કે ક્રિટિકલ એંગલ કરતાં વધારે અહીંયા પડવી જોઈએ. આપાત કોણ કેટલો હોવો જોઈએ તો કે ક્રિટિકલ એંગલ કરતાં વધારે હોવો જોઈએ. ત્યારે જ જે લાઇટ છે પાછી જ આ માધ્યમમાં આવશે. બાકી શું થાય તો કે અહીંયાથી એસ્કેપ એટલે કે આને છોડીને જતી રહી. બરાબર. એટલે આવું ન થાય એના માટે લાઇટ અહીંયાથી ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન એનું થવું જોઈએ. એટલે લાઇટ છે કેટલા એંગલ ઇન્સિડન્ટ થવી જોઈએ તો કે ક્રિટિકલ એંગલ કરતાં વધારે, જે આપણે જોયું હતું એમાં ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનમાં. બરાબર. હવે જે લાઇટ છે એ અહીંયા ક્રિટિકલ એંગલ કરતાં વધારે એંગલ ઇન્સિડન્ટ થાય એના માટે અહીંયા જે લાઇટ એન્ટર થાય, અહીંયા એન્ટર થશે ને, આ ઓપ્ટિકલ ફાઇબર છે, અહીંયા શું થશે લાઇટ એન્ટર થશે કોરમાં. તો એન્ટર જ એ રીતે તમારે કરાવવી પડે કે જેથી આ જે તમારો ઇન્ટરફેસ છે ત્યાં તમને ઇન્સિડન્ટ એંગલ કેટલો મળે? ગ્રેટર દેન ક્રિટિકલ એંગલ. તો અહીંયા એવો કેટલો મેક્સિમમ એંગલ? બરાબર. અહીંયા જો આ રીતે નોર્મલ ડ્રો કરું તો અહીંયા એવો કેટલો મેક્સિમમ એંગલ બરાબર હું ઇન્સિડન્ટ કરાવું આટલા મેક્સિમમ એંગલે કે જેથી તમને એ લાઇટ જે છે એ કોર ક્લેડિંગ ઇન્ટરફેસ ઉપર કેટલા એંગલ ઇન્સિડન્ટ થાય? ગ્રેટર દેન ક્રિટિકલ એંગલ. તો આ જે મેક્સિમમ એંગલ છે એ જે છે એને આપણે કહીશું એક્સેપ્ટન્સ એંગલ. બરાબર. મેક્સિમમ એંગલ એટલે મહત્તમ કેટલા ખૂણે તમે અહીંયા આપાત કરાવશો કિરણને કે જેના લીધે આ કિરણ જ્યારે કોર ક્લેડિંગ માધ્યમને જોડતી સપાટી ઉપર જ્યારે આપાત થાય ત્યારે કેટલા ખૂણે આપાત થવું જોઈએ તો કે ક્રાંતિકોણ કરતાં વધારે. જો એ ક્રાંતિકોણ કરતાં વધારે જો આપાત થશે તો જ એ માધ્યમમાં પાછું ફરશે. જો એવું નહીં હોય તો એ કોર છોડીને ક્યાં જશે? ક્લેડિંગમાં, ત્યાંથી બહાર નીકળી જશે. તો આપણા કામનું રહેશે નહીં. એના માટે જરૂરી એ છે કે કિરણ જે છે એ કોરની અંદર જ રહેવું જોઈએ. બરાબર. તો આ એટલો મહત્તમ ખૂણો જે છે એને જ આપણે કહીશું એક્સેપ્ટન્સ એંગલ. એટલે એને આપણે બતાવીએ છીએ તે 5 મેક્સથી. 5 મેક્સ એટલે મહત્તમ, મેક્સ એટલે મહત્તમ ખૂણો.
કેટલો મહત્તમ ખૂણો કે જેના માટે અહીંયા કોર ક્લેડિંગ ઇન્ટરફેસ ઉપર કોર ક્લેડરને જોડતી સપાટી ઉપર જે કિરણ આપાત થાય છે, જે રે ઇન્સિડન્ટ થાય છે, એનો જે એંગલ ઓફ ઇન્સિડન્સ છે શુડ બી ગ્રેટર ધેન ક્રિટિકલ એંગલ, કે અહીંયા જે આપાત કિરણ થાય છે એનો આપાત કોણ જે છે એ ક્રાંતિકોણ કરતાં કેવું હોવું જોઈએ, વધારે, તો જે આ કિરણ છે માધ્યમમાં પાછું ફરશે. બરાબર. તો આ જે ખૂણો મહત્તમ એવો હોય એને કહેશું આપણે એક્સેપ્ટન્સ એંગલ. હવે કોઈ કેમ કે ના મારે આનાથી અહીંયા હું આપાત કરું, તો અહીંયા તમે જો કદાચ એ આપાત કરશો તો એ આ લાઇટ છે ને ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન નહીં થાય, સીધી આમ બહાર જતી રહેશે, એટલે આપણા કામની રહેશે નહીં. એટલે તમારે આની અંદર જ જેટલી લાઇટ પાસ થશે એટલી જ તમને શું મળશે, તો કે એક્સેપ્ટ કરશે, એટલાને જ એક્સેપ્ટ કરશે, સ્વીકારશે, એટલે એનું નામ છે એક્સેપ્ટન્સ એંગલ. બરાબર. બાકી એને છોડીને જતું રહેશે. એટલા માટે આને કહીએ છીએ આપણે એક્સેપ્ટન્સ એંગલ, અને 5 મેક્સથી બતાવવામાં આવે છે. બરાબર. તો આ હજી હું નેક્સ્ટ વિડીયોમાં એક વખત તમને આ રિવાઇઝ કરાવીશ. અત્યારે આપણે આટલું રાખીએ અને એના પછીનો જે ટૉપિક છે ટાઈપ્સ ઓફ ઓપ્ટિકલ ફાઇબર એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈએ.